અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ સામે પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા કરાયેલા ગુંડાગીરી ભર્યા માર્કેટિંગના વિચિત્ર ફંડા ભારે પડી ગયા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોને આધારે પોલીસે ગુનો નોંધતા 5 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેરમાં ઓએનજીસી રોડ પર સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલ પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલકે માર્કેટિંગ માટે રિયલ લાઈફની રીલ બનાવવાના પ્રયાસમાં ગુનાહિત કૃત્ય જેવા દ્રશ્યો રજૂ કર્યા હતા। વાયરલ થયેલી એડમાં કાળા રંગની સ્કોર્પિયો ગાડી પૂરપાટ ઝડપે દુકાન આગળ આવી અચાનક રોડ પર ઊભી રાખવામાં આવે છે। ત્યારબાદ ગાડીમાંથી દંડા સાથે 3 થી 4 ઇસમો ઉતરી રોડ પર પાર્ક કરેલી બાઇકની તોડફોડ કરતા નજરે પડે છે। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જેવા દ્રશ્યો સાથે તૈયાર કરી સોશિયલ મીડિયા પર એડ તરીકે વાયરલ કરવામાં આવી હતી। જો કે વિડીયો વાયરલ થતા શહેરે એ ડિવિઝન પોલીસના ધ્યાને આવતા મામલાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે વાયરલ વિડીયોના આધારે પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલક તેમજ આ વિડીયો બનાવનાર ઝાકીર સિરાજ ભૈયાત, ઝેડ ઝહીદ ખાન પટેલ, મિનાજ બાબુભાઈ પટેલ, શેઝાબ સબ્બીરભાઈ વોહરા અને એઝાઝ એયુબ પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગ, લોકોની જિંદગી જોખમમાં મૂકી માર્ગ પર અડચણરૂપ વાહન પાર્ક કરવું સહિતના ગુનાઓ નોંધી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।